હેલો ફ્રેન્ડ્સ, કઢી ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખીચડી બનાવીશું. તો તેના માટે આપણે એક વાસણમાં ચોખા અને દાળ લઈશું. બંનેને સારી રીતે ધોઈ અને સાફ કરી થોડીવાર માટે પલળવા મૂકી દઈશું. હવે કઢી બનાવવા માટે આપણે એક વાસણમાં 1 વાટકો એક દહીં, 1 વાટકો એક પાણી, 2 ચમચી ચણાનો લોટ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે એક કુકરમાં જે ચોખા પલાળેલા છે તે ઉમેરીશું, પાણી ઉમેરીશું, હળદર અને નિમક ઉમેરી, ઘી ઉમેરી અને ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ કરી લેશું. હવે કઢીનો વઘાર કરીશું. તો તેના માટે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે બધા ખડા મસાલા, લીમડો અને હિંગ ઉમેરી જે કઢીનું બેટર બનાવેલું છે તે ઉમેરીશું અને તેને થોડીવાર માટે કૂક કરી લેશું. પછી આપણે તેમાં બધા મસાલા કરી લેશું, નિમક અને ગોળ ઉમેરી તેને ઘટ થાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ કઢી ખીચડી. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાના કઢી ખીચડી.